હેલો, શું ચાલે છે આપણી વાતમાં? સ્વાધ્યાય 7.11. 8 દાખલા ગણ્યા હતા આપણે. 9મા દાખલાથી શરૂ કરીએ. એક ઉદાહરણ બાકી છે, એ આપણે કરશું. 9મો દાખલો, ઇન્ટિગ્રેશન 0 to 2 x into under root 2 minus x dx. આપણે 7મો દાખલો જે ગણ્યો ગઈકાલે અને પેલાના લેક્ચરમાં, એ પ્રમાણે તમે ગુણધર્મનો ઉપયોગ કરી શકો અને આદેશની મદદથી ગણવું હોય તો એ રીતે પણ થશે. બે રીતે ગણી દો. તમે 2 minus x બરાબર t ધારી લ્યો, એટલે dx બરાબર માઇનસ dt. એ માઇનસ નિશાની ડાબી બાજુની છે. હવે એની સીમાઓ x બરાબર 0 હોય તો t બરાબર 2 અને x બરાબર 2 હોય ત્યારે t બરાબર 0. તો I બરાબર ઇન્ટિગ્રેશન 2 to 0. અચ્છા, x ની કિંમત થશે 2 minus t ઇન્ટુ રૂટ t. હા, વચ્ચે એક વાત કહી દો, તમારે વર્ગમૂળ દૂર કરવું હોય ને તો તમે ટી સ્ક્વેર ધારીને પણ ગણી શકો. ટી ધારશો તોય વાંધો નથી, ટીની કોઈ પણ ઘાતનું સંકલન તો ઇઝીલી થઈ જાય ને. અને તમે ટી ધાર્યા એટલે ટીની કેટલી ઘાત થઈ? 1/2 ઘાત. તો એનું સંકલન તો થઈ જાય. dx ની કિંમત માઇનસ dt. એ માઇનસ નિશાની આપણે બહાર લઈ આવીએ અને સીમા બદલાવી નાખીએ 0 to 2. આ થશે 2 t raised to 1/2 minus t raised to 3/2. હવેનું સંકલન કરીએ. 1/2 ઘાત છે તો સંકલન કરતા એ થશે 3/2 ઘાત, અને 3/2 ઘાત છે એ થશે 5/2 ઘાત. બરાબર? ફ્રોમ 0 to 2. એટલે અહીંયા અચળ સહગુણક થયો 4/3. તેની કિંમત 2 મૂકીએ, 2 ની 3/2 ઘાત. અહીંયા સહગુણક થશે 2/5 અને 2 ની 5/2 ઘાત. એટલે આ 2√2 થયા, એને 4 થી ગુણો એટલે 8√2 upon 3. આ કેટલા થયા? 4√2. અઢી ઘાત થઈ ને, 2 ની 2 ઘાત એટલે 4, 2 નો વર્ગ 4 અને અડધી ઘાત બીજી એટલે 8√2 થયા. એ પણ છેદમાં 5. 40√2 minus 24√2 upon 5. સોરી 15. 40 માંથી 24 બાદ એટલે 16. 16√2 upon 15 એનો જવાબ થયો. ટેલી કરાવી દેશું ને. 9મો દાખલો 7.11. 9મો દાખલો 16√2 upon 15. હા, બીજી વાત કરવાની હતી આપણે. એક તો તમે ટી સ્ક્વેર ધારીને ગણી શકો આદેશમાં, અને ગુણધર્મનો ઉપયોગ કરવો હોય તોય કરી શકો. x ના બદલે a માઇનસ x વાળો જે ગુણધર્મ છે ને, એટલે શું છે કે આ જે અપૂર્ણાંક ઘાત વાળું પદ છે ત્યાં 2 minus x છે ને, x ના બદલે તમે 2 minus x મૂકો એટલે એ x થઈ જાય. ગુણધર્મનો ઉપયોગ કરતા 2 minus x under root 2 minus કૌંસમાં 2 minus x
0 to 2 2 minus x રૂટની અંદર જે પદ છે એનું સાદુરૂપ કેટલું તો કે x 2 minus x into root x dx રૂટ એટલે 1/2 ઘાત થઈ ને ગુણી નાખીએ 2 ગુણ્યા x raised to 1/2 minus x raised to 3/2 જો સેમ આ પદ થઈ ગયું ને હવે આનું સંકલન કે આનું સંકલન બે એક જ થવાનું છે ચલ બદલાય તો એનાથી કાંઈ ફેર પડવાનો નથી એટલે વચ્ચે હવે સ્ટેપ નહીં આપીએ કારણ કે આ રિપીટ કરવાનું થાય છે બરાબર 16 √2 upon 15 તમને સમજાય છે ને તમે આવો પણ એક ઉપયોગ વિચારી શકો હું ખાલી અનિયત પૂરતી વાત સમજાવું તમને બરાબર સંકલન તમે નિયત સીમાઓ લખીએ પણ હું સંકલન નહીં કરી દઉં તમને સરળ રીત છે અને અનિયત વખતે તમે એ શીખી ગયા છો આવું પદ અહીંયા તૈયાર કરી લેવામાં આવે સુરેખ બહુપદી હોય ને ત્યારે એટલે માઇનસથી ગુણી નાખો એટલે -x થઈ ગયા હવે 2 ઉમેરીને 2 બાદ કરી દો એટલે 2 - x -2 into √2 - x બરાબર ગુણી એની સાથે એટલે 2 - x પહેલું જે પદ છે એ 2 - x ની 3/2 ઘાત થઈ ગઈ ને 2 - x ની 3/2 ઘાત અને આની સાથે ગુણ્યા -2 - x ની 1/2 ઘાત હવે એનું સંકલન કરો ત્યારે એક ધ્યાન શું રાખવાનું છે x નો સહગુણક -1 છે એટલે છેદમાં મૂકવો પડે એટલે માઇનસ નિશાની આવે ટૂંકમાં માઇનસ એ માઇનસ છે ના x નો સહગુણક છેદમાં મૂકવાનો છે ને એના સોરી આ ઘાત થઈ જશે 5/2 એના છેદમાં 5/2 અહીંયા માઇનસ તો મૂકવા પડશે ને એટલે માઇનસ માઇનસ પ્લસ 2 - x ની 3/2 ઘાત છેદમાં 3/2 ફ્રોમ 0 to 2 હવે તમે ગણી લેજો થઈ જશે એટલે એ એની ત્રીજી રીત થઈ આ રીતે થાય હજુ એક અહીંયા ઓપ્શન હતો પણ એ બહુ જુદું નથી પડતું તમે t² ધારો એમ તો અપૂર્ણાંક ઘાત ના આવે પછી છેલ્લે અપૂર્ણાંક આવે એટલે આમાંથી કોઈ પણ રીતે તમે એ ગણતરી કરી શકો સાતમા દાખલામાં પણ આ રીત હમણાં છેલ્લે કરીને એ તમે એપ્લાય કરી શકો ઓકે 10મી રકમ જોઈએ 10મો દાખલો ઇન્ટિગ્રેશન 0 to π/2 2 log sin x minus log sin 2x બે અલગ અલગ સંખ્યાના વિધેય છે એટલે પેલા છે ને આપણે sin 2x નું સૂત્ર મૂકી દઈએ અને x નું વિધેય કરી નાખીએ અહીંયા x નું વિધેય છે ને એટલે 2 log sin x minus log 2 sin x cos x sin 2x નું સૂત્ર મૂક્યું આપણે લોગના નિયમ પ્રમાણે ગુણાકાર હોય એટલે વિધેયનો સરવાળો થાય ને સંખ્યાના ગુણાકારનો લોગ એટલે લોગનો સરવાળો પણ આગળ માઇનસ નિશાની છે એટલે ત્રણ પદ જે જુદા પડશે એ ત્રણે ત્રણની નિશાની કેવી થશે માઇનસ માઇનસ log 2 માઇનસ log sin x માઇનસ log cos x 2 log sin x માંથી 1 log sin x બાદ થઈ જશે બધાને જુદા કરી નાખીએ સાદુરૂપ આપીને
એટલે એક સંકલન છે log sin x નું, બીજું સંકલન માઇનસ log cos x નું, અને ત્રીજું સંકલન જે તમને ઇઝીલી મળવાનું છે કયું log 2, કારણ કે અચળ પદ છે ને એટલે એનું સંકલન log 2 into x. આ બેનું વિચારવાનું રહ્યું ને, x ના બદલે a માઇનસ x વાળો ગુણધર્મ લગાડીએ. અહીંયા લગાડો તોય ચાલે, અહીંયા લગાડો તોય ચાલે, બેયમાં ના લગાડતા, નહીતર શું થશે, સાઇન નું કોસ થશે અને કોસ નું સાઇન થઈ જશે. એટલે બેમાંથી એકમાં લગાડશું આપણે, પેલામાં લગાડીએ log sin π/2 માઇનસ એક્સ. એક્સ ના બદલે a માઇનસ એક્સ એ ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો, પણ બંનેમાં નહીં, કાં પેલામાં ને કાં બીજામાં. અહીંયા સંકલન કરી નાખશું. log 2 તો અચળ છે ને, 1 નું x ના સાપેક્ષ સંકલન x ફ્રોમ 0 to π/2. આ થઈ ગયું log cos x integration 0 to π/2 log cos x dx minus integration 0 to π/2 log cos x dx minus સીમાઓને સંગત મૂલ્ય એટલે π/2 થયું ને, એ સરળ બાબત છે એટલે હું લખી નાખું છું ડાયરેક્ટ અહીંયા માઇનસ π/2 log 2. હવે પેલા અને બીજા પદમાં જુઓ, જે ધ્યાન આપો, જે ઉડી ગયા ને, એટલે શું જવાબ થયો એનો, માઇનસ π/2 log 2. ઓકે, સારું, ચાલો આગળ વાત કરીએ. અગિયારમો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન માઇનસ π/2 to π/2 sin સ્ક્વેર x dx. સાઇન અયુગ્મ વિધેય છે, પણ સાઇન સ્ક્વેર એ યુગ્મ થાય, બે ઘાત આવી ગઈ ને એટલે સંકલન કરવું પડે ટૂંકમાં. હા, તમે યુગ્મનો ઉપયોગ કરવો હોય તો માઇનસ π/2 થી π/2 સીમા છે ને, એને બદલે 0 થી π/2 કરીને આગળ બે મૂકી શકો, પણ તો એના માટે તમારે વિધેય યુગ્મ છે બતાવવું પડે. એ નથી કરવું, સંકલન તો તોય કરવું જ પડે ને, તો પછી આપણે સીધું સંકલન જ કરી નાખીએ. યુગ્મ વિધેયમાં સંકલનમાંથી તમે બાકાત નથી રહી શકતા, એટલે સાઇન સ્ક્વેરનું સૂત્ર મૂકીએ છીએ 1 માઇનસ cos 2x upon 2. ઓકે, એના 1/2 અચળ, 1 નું સંકલન x, cos 2x નું sin 2x/2 from minus π/2 to π/2. π/2 મૂકતા π/2 માઇનસ sin pi upon 2 માઇનસ π/2 મૂકીએ, માઇનસ π/2 માઇનસ sin માઇનસ pi upon 2. sin pi 0 થાય અને sin માઇનસ pi એ પણ 0 જ થાય. એટલે વધ્યું શું, π/2 માઇનસ માઇનસ પ્લસ π/2 એટલે પાઈ, એટલે ફાઇનલ આન્સર થયો π/2. 10મા અને 11મા દાખલાનો જવાબ
એ તમને ટેલી કરાવવાનો બાકી હતો ને, કરાવી દઉં. ચાલો, 10મો π/2, 10મો π/2 log 1/2. હવે માઇનસ નિશાની ઉપર લઈ લીધી છે. આ -1 સહગુણક છે ને, એ અહીંયા ઘાતમાં લઈ લ્યો, 2ની -1 ઘાત. તો આ જવાબને આમ પણ લખાય, એ બે એક જ છે. અને 11મો π/2. ઓકે, ચાલો 12મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન 0 to π x ના છેદમાં 1 + sin x. x ની સાથે ત્રિકોણમિતીય વિધેય વાળું પદ હોય તો આપણે વાત કરી હતી કે મોટા ભાગે સીમાઓ 0 થી π જ હશે. x ના બદલે π - x મૂકી દો ને, એટલે તમારો x એ અદ્રશ્ય થઈ જશે, એટલે ટૂંકમાં સંકલનમાં નહીં નડે, દૂર થઈ જશે. આપણે એવા દાખલા ગણ્યા છે ને, સરળ પદ્ધતિ છે બહુ. x ત્યાંથી એલિમિનેટ થઈ જાય પછી સંકલન કરવાનું છે ને, ખૂબ સહેલું હોય છે. 1/1 + sin x નું સંકલન તો ઈઝી છે ને, તમે ઉપર નીચે 1 - sin x થી ગુણી નાખો, ડન. પેલા x ના બદલે π - x મૂકીએ, ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ. π - x dx એના છેદમાં 1 + sin π - x. હવે sin π - x એ તો sin x જ થાય. બીજા ચરણમાં sin ધન હોય, 0 થી π - x dx upon 1 + sin x. બે પદને જુદા પાડી દઈએ. પાઈ ના છેદમાં 1 + sin x, એમાં પાઈ અચળ બહાર લેશું, અને -x ના છેદમાં 1 + sin x. પાઈ ઇન્ટિગ્રેશન 0 to π 1/1 + sin x dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 to π x dx upon 1 + sin x. એ મૂળ પદ થઈ ગયું. એટલે જો આપણે આને i કહી દઈએ, i બરાબર, તો એ -i થઈ ગયું. સંકલન આનું કરવાનું છે ને, ઉપર નીચે 1 - sin x વડે ગુણશું, એટલે અંશમાં આવશે 1 - sin x અને છેદમાં 1 + sin x અને 1 - sin x નો ગુણાકાર. એ તો તમને આવડે છે, -i. એ i ને આ બાજુ લઈ લઈએ તો ડાબી બાજુ થઈ ગયા 2i. 1/cos² એટલે sec², sin/cos² એટલે sec10. અને થોડું ઘટાવી લઈએ ને, નહીતર ભેગું થઈ જશે બધું. ઓકે, sec² નું સંકલન 10 અને sec x tan x નું sec x from 0 to π. x બરાબર π મૂકતા 10π - sec π. 0 માટે tan 0 - sec 0. tan π કેટલા? 0. sec π -1. tan 0 0, sec 0 1. આ +1, આ પણ +1, એટલે 1 + 1 2 થયા ને, 2π. 2i બરાબર 2π. then i = 2π. સંકલિતનું મૂલ્ય π થયું.
તેના પછીનો દાખલો 13મો. ઇન્ટિગ્રેશન -π/2 to π/2 sin x ની 7 ઘાત. આના જેવું લાગે છે ને 11મા દાખલા જેવું, પણ ફેર છે. ત્યાં ઉપર 2 ઘાત હતી ને એટલે યુગ્મ વિધેય થઈ ગયું. અહીંયા 7 ઘાત છે, અયુગ્મ વિધેય થયું. તો સંકલન 0, વિધેય અયુગ્મ છે એમ બતાવી દો. જુઓ, આપણે આપેલા વિધેયને fx કહીએ. હવે એમાં x ના બદલે -x મૂકીએ, બરાબર? એટલે sin -x ની 7 ઘાત. પણ sin of -x એટલે -sin x. અને અયુગ્મ ઘાત છે એટલે માઇનસ નિશાની તો માઇનસ જ રહેશે ને, એટલે એ થઈ ગયા -fx. માટે f એ અયુગ્મ વિધેય છે. તો ઇન્ટિગ્રેશન -π/2 to π/2 fx dx. સાઈન ની 7 ઘાત એમ લખવું હોય તો છૂટ, આપણે એને fx કીધા છે એટલે fx dx લખી નાખો તોય ચાલે. ચૌદમો દાખલો છે એ બાકી રાખશું હમણાં. એને ઉદાહરણ એક બાકી મૂક્યું છે એ, અને 16મો એની સાથે ગણશું આપણે. 15મી રકમ. ઇન્ટિગ્રેશન 0 to π/2 sin x - cos x છેદમાં 1 plus sin x into cos x. તમે અનિયમિતની રીતે ગણવું હોય તો ગણી શકો. છેદમાં 2 વડે ગુણીને પૂર્ણ વર્ગ પદ કરવું પડે. પછી sin - cos કોનું વિકલન થાય? બરાબર? sin - cos કોનું વિકલન થાય ગોઠવવું પડે તમારે. એ ગોઠવણ કરવી પડે. પણ તમે x ના બદલે π/2 - x મૂકો. ગુણધર્મ કેદી ઉપયોગમાં આવે? આપણે ગુણધર્મ ભણ્યા છીએ તો પેલા એ વિચારી લેવાય ને. છેદમાં કાંઈ ફેર ના પડે. x ના બદલે π/2 - x મૂકો તો સાઈન છે એ કોસ થઈ જાય, કોસ છે એ સાઈન થઈ જાય. 1 તો એમને એમ રહેવાના, એટલે છેદમાં ફેર ના પડે. પણ અંશમાં સાઈન - કોસ છે એ થઈ જાય કોસ - સાઈન. એટલે આને આપણે આઈ કીધું ને તો એ -i થઈ જાય. i બરાબર -i આવે તો 2i બરાબર 0, તો i બરાબર 0. સરળ થઈ ગયું ને? ઇન્ટિગ્રેશન 0 to π/2 sin π/2 - x minus cos π/2 - x એના છેદમાં 1 plus sin π/2 - x cos π/2 - x. એટલે એ વિધેય આવું થઈ ગયું ને, cos x minus sin x એના છેદમાં 1 plus
cos x into sin x. અંશમાંથી માઇનસ નિશાની કોમન કાઢી લઈએ એટલે એ થશે sin માઇનસ cos અને છેદમાં 1 પ્લસ sin x into cos x. I બરાબર માઇનસ i ને આ બાજુ લઈને ઉમેરી દો એટલે 2i બરાબર 0. તો i બરાબર 0. સત્તરમો દાખલો ઇન્ટિગ્રેશન 0 to a રૂટ એક્સ એના છેદમાં રૂટ એક્સ પ્લસ રૂટ a માઇનસ એક્સ dx. આ દાખલામાં જે રકમ છે ને એમાં કેવા ફેરફાર કરી શકાય, એનું ટ્વિસ્ટિંગ કેવું હોય. અંશમાં એક રૂટ એક્સ છે ને એને બદલે રૂટ a માઇનસ એક્સ પણ લખે તો એમાં કઈ ફેર ના પડે, મેથડમાં રીતમાં કઈ ફેર ના પડે. બીજું, સીમાઓ 0 થી a છે એને બદલે a પ્લસ બી પ્રકારે હોય તો આ a માઇનસ એક્સ છે ને એને બદલે a પ્લસ બી માઇનસ એક્સ. પણ એવું છે ને મોટા ભાગે સીમાઓ તરીકે ચોક્કસ સંખ્યાઓ પસંદ કરે ત્યારે કરે. માની લો કે અહીંયા 4 to 5, અહીંયા નીચલી સીમા કેટલી 4, ઉપલી સીમા 5 છે તો આ પદ એમને એમ રહ્યા. અહીંયા રૂટ 9 માઇનસ એક્સ, 4 અને 5 નો સરવાળો, આવી ગોઠવણ થાય. પણ એ બધી ગોઠવણમાં તમારે એક્સ ના બદલે a માઇનસ એક્સ વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો થાય, ગુણધર્મનો. એક્સ ના બદલે a માઇનસ એક્સ. આપણે પેલા સાઇન વાળા દાખલા ના ગણ્યા, તમારી ટેક્સ્ટ બુકમાં રૂટ સાઇન વાળો દાખલો, બીજો દાખલો બસ એના જેવું જ છે. એ ત્રિકોણમિતીય વિધેય હતા, આ બહુપદી વિધેય છે. એવા જ સ્ટેપ થશે. એક્સ ના બદલે a માઇનસ એક્સ, સોરી, એક્સ ના બદલે a માઇનસ એક્સ મૂકો ને એટલે જે a માઇનસ એક્સ છે એનું સાદુરૂપ કેટલું થઈ જશે? એક્સ. અત્યારે આપણે લખીએ છીએ તમને સમજાય એટલા માટે, પણ એ સાદુરૂપ કેટલું થઈ ગયું જુઓ, એક્સ થઈ ગયો ને. ઇન્ટિગ્રેશન 0 to a અંડર રૂટ a માઇનસ એક્સ છેદમાં અંડર રૂટ a માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ dx. આને આપણે i કહીએ. આ મૂળ રકમ, ગુણધર્મનો ઉપયોગ કર્યા પછીની રકમ. સરવાળો કરી નાખો. બીજા દાખલા જેવું જ બિલકુલ. બીજો દાખલો યાદ કરો તમે, લાસ્ટ ટાઈમ આપણે ગણ્યો તો 2i ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to a. હું વિધેય સરવાળામાં લઈ લઉં છું, સીમાઓ સરખી છે ને એટલે તમે કાર્ય નિયમનો ઉપયોગ કરી શકો. રૂટ એક્સ પ્લસ રૂટમાં a માઇનસ એક્સ પ્લસ રૂટમાં a માઇનસ એક્સ છેદમાં રૂટમાં a માઇનસ એક્સ પ્લસ રૂટ એક્સ dx. કેટલો થયો સરવાળો? 1. 1 નું સંકલન x ફ્રોમ 0 to a એટલે 2i બરાબર a થયું ને, તો i બરાબર a બાય 2. હા, a છે હો, 9 નથી. ઉભા રહ્યો, પાછું લખી દો.
18મો દાખલો. ઇન્ટિગ્રેશન 0 to 4 માનાંકમાં x - 1 dx. આવા બે દાખલા આવી ગયા ને, પાંચમો છઠ્ઠો બે. એટલે x - 1 નું મૂલ્ય 0 ક્યાં થાય? x બરાબર 1 આગળ. એટલે સંકલનના બે ભાગ પડશે. આપણે એની અસમતાઓની વાત કરી લઈએ. જો x ની કિંમત 0 કે તેથી મોટી પણ 1 કે તેથી નાની, તો x - 1 is less than or equal to 0 અને 1 less than or equal to x less than or equal to 4, તો x - 1 greater than or equal to 0. એટલે આ સંકલનને આપણે બે ભાગમાં વિભાજિત કરીશું, 0 to 1 અને પ્લસ 1 to 4. આ ઋણ છે આ અંતરાલમાં, બરાબર. એટલે માન દૂર કરો તો શું આવશે? 1 - x. અને 1 to 4 એમાં એ ધન મૂલ્ય હતું, એટલે માન દૂર કરતા x - 1 ઉપર આપણે વાત રજૂ કરી દીધી છે. 1 નું સંકલન x - x નું x²/2 from 0 to 1, x²/2 minus x from 1 to 4. x બરાબર 1 મૂકીએ એટલે 1 - 1/2. 0 માટે 0 એટલે સિંગલ 0 લખી નાખીએ છીએ, બે પદ 0 થાય ને. 4 મૂકો, 4 નો વર્ગ 16, 16 ના છેદમાં 2 એટલે 8, 8 - 4 માઇનસ x બરાબર 1 મૂકો એટલે 1/2 માઇનસ 1. અચ્છા, 1 - 1/2 એટલે 1/2 પ્લસ 8 માંથી 4 ગયા 4, 1/2 - 1 એટલે -1/2 થાય, પણ આગળ માઇનસ નિશાની છે ને એટલે પ્લસ 1/2. તો ટોટલ કેટલો થયો? 5. ક્યાંથી જવાબ બાકી છે? 15 16 મૂકી દીધો, 15 17 ને 18. હાલો ચેક કરાવી દઉં. 15મો 0, ઓકે. 17 a/2, ઓકે. 18 5 ડન. ઓગણીસમી રકમ જોઈએ. જો f અને g એ f of x બરાબર f of a minus x અને gx plus g of a minus x equal to 4 દ્વારા વ્યાખ્યાયિત વિધેયો હોય તો સાબિત કરો કે ઇન્ટિગ્રેશન 0 to a fx into gx dx equal to 2 times integration 0 to a fx dx. f અને g માટેનો કંઈક સંબંધ આપેલો છે, આપણે એ નોંધી લઈએ પહેલા. f of x equal to f of a minus x અને g of x plus g of a minus x equal to 4. આટલું આપેલું છે. આપણે શરૂ કરીએ ડાબી બાજુથી. ઇન્ટિગ્રેશન 0 to a fx into gx dx. સાબિત શું કરવાનું છે? 2 times integration 0 to a fx dx. g ને એલિમિનેટ કરવાના છે, g ને દૂર કરવાના છે.
ઓકે, પેલા તો આપેલી શરત પરથી કિંમત મૂકી દઈએ, પછી જોઈએ શું કરવું. એફ ઓફ એ માઇનસ એક્સ, જીએક્સ ને કરતા બનાવવા પડે ને, એટલે શું થશે? 4 માઇનસ જી ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ. બે પદ થશે, જુઓ ગુણી નાખીએ. આટલું તમે સમજી શકશો. 4 ગુણ્યા પદ, એમાં 4 અચળ છે, હું એને બહાર લઈ લઉં છું. ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ ઓફ એ માઇનસ એક્સ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ એ એફ ઓફ a minus x into g of a minus x. બરાબર? ગુણધર્મનો ઉપયોગ કરી લઈએ આપણે. કયો? x ના બદલે a માઇનસ એક્સ. એટલે આ થશે ગુણધર્મનો ઉપયોગ કરીને, એટલે આ એફ એક્સ જી એક્સ થઈ ગઈ. એટલે થઈ જાય મૂળ પદ. જી વાળું પદ કાઢવું છે ને આપણે, એટલે હા. અને અહીંયા ઉપયોગ કરો એટલે થઈ જાય એફ એક્સ. એફ ઓફ અત્યારે લખશું આપણે એ માઇનસ કાઉન્સમાં એ માઇનસ એક્સ ડીએક્સ માઇનસ એ જ વસ્તુ અહીંયા એફ ઓફ એ માઇનસ એક્સ into g of a minus x. એટલે શું થઈ ગયું? ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx માઇનસ ઇન્ટિગ્રેશન 0 ટુ a fx into gx dx. હવે આને આપણે i કહીએ તો આ પણ આઈ થયું ને. 4 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx માઇનસ i બરાબર માઇનસ i ને ડાબી બાજુ લઈ લઈએ એટલે i પ્લસ i એ થશે 2i. તો 2i બરાબર 4 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx. તેથી i બરાબર 2 ટાઈમ્સ ઇન્ટિગ્રેશન 0 ટુ a fx dx. થઈ ગયું સાબિત. આટલું સાબિત કરવાનું હતું ને. ઓકે, 21મો ને 20મો ને 21મો. એટલે આમ તો એમસીક્યુ છે, પણ આપણે તો દાખલા માનીને જ ગણીએ છીએ દર વખતે. ઇન્ટિગ્રેશન -π/2 ટુ π/2 x³ પ્લસ x ઇન્ટુ cos x પ્લસ 10x ની 5 ઘાત અને પ્લસ 1. આનું સંકલન કરવું છે. +1. હજુ આવી આપણી ભાષામાં મેળ વગરની વાત હોય ને, વિધેયની વિધેયમાં કાંઈ મેળ ના હોય તો મોટા ભાગે, અને ખાસ કરીને એમસીક્યુમાં સીમાઓ છે ને -a થી એ પ્રકારે હશે. એ તમે જોજો, વિધેય છે ને અયુગ્મ હશે. x³ અયુગ્મ તમે જાણો છો. કોસ યુગ્મ છે પણ ગુણાકારમાં x છે ને એટલે અયુગ્મ. 10 પોતે અયુગ્મ ની અયુગ્મ ઘાત. રહી વાત 1 ની, તો 1 નું સંકલન તો તમને આવડે છે. એટલે આપણે એના બે ભાગ કરી નાખીએ. ઇન્ટિગ્રેશન -π/2 ટુ π/2
આ આખી અયુગ્મ વિધેયની ટોળી છે ને એને જુદી પાડી દઈએ. અને 1 જે નિશ્ચિત અચળ સંખ્યા છે એ કેવું વિધેય થાય? યુગ્મ. એની જરૂર નથી. યુગ્મ માટે આપણે ક્યાં ટ્રાય કરતા જ નથી. યુગ્મમાં સંકલન તો કરવું જ પડે. એટલે એના માટે આપણે ગુણધર્મનો ઉપયોગ, આ યુગ્મ છે તો સીમાઓ 0 થી એ થઈ જાય, આગળ 2 મુકાય ને એવો ઉપયોગ આપણે કરતા જ નથી. શું કામ? તોય સંકલન તો કરવાનું થાય છે. એટલે fx બરાબર x ક્યુબ પ્લસ x cos x પ્લસ tan x ની 5 ઘાત. તો f ઓફ માઇનસ એક્સ કાંઈ નથી કર્યું મેં. એક્સ ના બદલે બધે માઇનસ એક્સ મૂકી દીધા છે. આ માઇનસ એક્સ ઘન થાય, આ પ્લસ થઈ જાય, પણ આ માઇનસ નિશાની વધે. ટેન પોતે અયુગ્મ વિધેય અને એની અયુગ્મ ઘાત, તો બધામાંથી એક માઇનસ નિશાની બહાર નીકળશે. એક્સ ક્યુબ પ્લસ એક્સ કોસ એક્સ પ્લસ ટેન એક્સ ની 5 ઘાત. માટે એફ અયુગ્મ વિધેય છે. તો એ સંકલન તો 0 થઈ ગયું ને. પછી આપણે અગાઉ વાત કરી, પાછું આખું વિધેય ના લખો તો ચાલે, કારણ કે તમે એને fx કીધું જ છે. dx ભૂલાઈ ગયા, બીજું કઈ નથી. હવે આને આપણે i કહી દઈએ તો શું છે, પાછી વાર્તા ચાલુ કરીએ ત્યારે પહેલેથી શરૂ ન કરવું પડે. તો આપણો i ની પરિસ્થિતિ શું થઈ? તો કે આ 0 થઈ ગયું, ઓલું વધ્યું. તો i બરાબર વધ્યું શું? ઇન્ટિગ્રેશન -π/2 to π/2 1 dx. 1 નું સંકલન x ફ્રોમ -π/2 to π/2, એટલે π/2 -π/2 સરવાળો થશે π. આન્સર સી છે. આનો જવાબ તો જોવાનો નહોતો ને, 19 નો સાબિત કરવાનું હતું. બરાબર, 21મો ગણીને પછી તમને જવાબ ટેલી કરાવી દો. 21મો દાખલો આપણે ગણી લઈએ, પછી જવાબ છે ટેલી કરાવી દો. ઓકે, હા, ત્યાં સ્વાધ્યાય પૂરું થઈ જાય છે. પછી પરચુરણ એટલે પ્રકીર્ણ આવી જાય છે. ઇન્ટિગ્રેશન 0 to π/2 log કૌંસમાં 4 + 3 sin x એના છેદમાં 4 + 3 cos x. આ કઈ જ દે હાલો ને, પછી જરૂર પડે પાછું કેવું નહીં. આપણે એક લોગ વાળો દાખલો ગણ્યો હતો, ખબર છે? log 1 + 10x. ત્યારે વાત કરી હતી કે એક તો લોગ છે એનું સંકલન ના થાય, મને બીજું સંયોજિત વિધેય, તો પછી ગુણધર્મનો ઉપયોગ જ કરવાનો રહે. x ના બદલે a - x, નીચલી સીમા 0 છે ને, એટલે x ના બદલે π/2 - x મૂકો. log 4 + 3 sin π/2 - x upon 4 + 3 cos π/2 - x. એટલે સાઇન છે કોસ થઈ ગયા અને કોસ છે સાઇન થઈ ગયા. 4 + 3 cos x છેદમાં 4 + 3 sin x. હવે અહીંયાથી જે રજૂઆતની અલગ અલગ રીત હોય એની વાત કરીએ. આ બેનો સરવાળો કરો, લોગનો સરવાળો એટલે પદના ગુણાકારનો લોગ થાય ને, પણ આ બે પદનો ગુણાકાર 1 થાય.
અને log1 0 થાય, એટલે સંકલનનું મૂલ્ય 0. અચ્છા, આને તમે આમ વ્યસ્ત કરી નાખો એટલે -1 ઘાતમાં આવે ને એ -1 ગુણાકારમાં લઈ લ્યો એટલે -i થઈ ગયા. હમણાં જ એક દાખલો ગણ્યો ને i બરાબર -i, તો 2i બરાબર 0. એ ટૂંકું થશે, આઈ થિંક સહેલું થશે. તમે ડાયરેક્ટ અહીંયા માઇનસ મૂકી અને પદને વ્યસ્ત કરી શકો. એટલે આ થઈ ગયું 4 + 3 sin x છેદમાં 4 + 3 cos x. સરવાળો કરીને થશે, થોડું વધારે લખવાનું થાય, આ થોડું ટૂંકમાં પતે. તો i બરાબર -i, તો 2i = 0, then i = 0. તમારા વિકલ્પમાં એ સી માં જ છે, આન્સર સી. જોઈ લઈએ 20મો અને 21મો. બેયમાં સી છે. ઓકે, 3 દાખલા બાકી છે, 14મો, 16મો અને એક ઉદાહરણ મૂક્યું છે. તબા જેવા, ત્રણેય પાકા દોસ્તાર. બરાબર, તો નેક્સ્ટ ટાઈમ આપણે મળશું ત્યારે એ દાખલાઓની ચર્ચા કરશું. ઓકે, અને પછી પ્રકીર્ણનની વાત, એટલે આપણો સંકલનનો ટોપિક પૂરો થઈ જશે. જોતા રહેજો, બરાબર, જાતે ગણતા રહેજો. ઓકે.